નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડાના કટલાલ શહેરમાં બે કોમના ટોળા સામસામે આવી જવાનો મામલો। જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે ફરીને કરી સ્પષ્ટતા। ખોખરવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી, જે બાબતે બાઇક ચાલક ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા। આ સમયે બંને કોમના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી થોડેક દૂર એક બાઇક સળગ્યું હતું। પોલીસ ટોળાએ વિખેરી નાખ્યા હતા અને હાલ સમગ્ર પંથકમાં હાલ શાંતિનો માહોલ જોવા મળેલ હતો। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। જી સાહેબ, ગઈકાલે રાત્રે જે બબાલ થઈ હતી, હાલ શું પરિસ્થિતિ, કેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ, શું ફરિયાદ થઈ? ગઈકાલે સાંજે જે વાહન ઓવરટેકિંગ બાબતમાં ગાળાગાળી થયેલી ને ત્યારબાદ જે ઝઘડો થયેલો એમાં ફરિયાદી સતીશભાઈએ જે ફરિયાદ આપી હતી એમાં 5 થી 7 લોકો આરોપી તરીકે હતા અને જે ગુનો દાખલ થયો એમાં ફરિયાદમાં એક વ્યક્તિનું નામ આપેલું હતું અને એક વાહનનો નંબર હતો, એના ચાલક એ ગોધરાના છે અને બાકીના વ્યક્તિ અહીંના છે, લોકલ। એ બંને આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। એ સિવાય રાત્રે આ ફરિયાદને અનુસંધાને બંને કોમના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની સામે એકઠા થયેલા અને એ જે નુકસાન કરવાની અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા, આ બાબતે પોલીસે તાત્કાલિક પગલાં લઈ અને બંને ટોળાઓને વિખરેલા અને ત્યારબાદ ટોળાઓ દ્વારા જે કંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે। આશરે 301 લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકોના પણ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી આ તે એમને બધું ઉપલબ્ધ થયેલું છે। એના આધારે આરોપીઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવશે। હાલ શાંતિ છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। અમદાવાદ, આણંદથી પણ બંદોબસ્ત મળેલ છે અને ગાંધીનગરથી પણ અમને SRPની કંપની મળેલી છે, એટલે બંદોબસ્ત